મારું નામ બિસ્મિલ્લા છે। હું ઝરીનાની દેવરાણી થઉં છું અને આ મારું દિયરનું ખેતર છે। આજે એમની કૂબી જતી રહી, કાલે ઉઠીને અમે પાક કરીએ અમારા ખેતરમાં તો એ બી જતું રહે, તો અમારે કાર્યવાહી કરવી જરૂરી છે। અને એટલા માટે કે આજે કૂબી છે, કાલે ઘઉં હોય તો કોઈ ઘઉંમાં બી દેવતા મૂકી દે તો કાલે ઉઠીને અમારું શું થાય? અમે ખેડૂત છે, અમે કઈ જઈએ? એટલે તમારા કાર્યવાહી કરવી જરૂરી છે ને કરવી જ પડશે અને ચોર પકડવું જ પડશે। કેમ કે પોલીસ સ્ટેશન કેટલું બાયલું છે કે 4 દિવસ થઈ ગયા તો કોઈ કમ્પ્લેન નહીં એ કરી, અમને કોઈ જોવાય નહીં આવ્યો આ બાજુ, એટલે અમારે આ કાર્યવાહી કરવી જ પડે બસ। હા સાહેબ, હું તો એટલું જ કહેવા માગું છું કે મારું નામ ઝરીનાબેન છે અને આ ખેતર મારું છે અને અમારી રોજી બધું જ આ જ છે અને અમે ખેતીવાડી કરીને જ અમારું ગુજરાન ચલાવીએ છીએ। અને બીજું કે અમે આખો દિવસ મજૂરી કરી અને કૂબીજ કાપી અને અમે ઘરે ગયા જમવા માટે અને રાત્રે અમે 9 વાગે આવ્યા તો અમારા 60 જબલા કોઈ ભરીને જતું રહ્યું, અજાણ્યા લોકો કોઈ ભરીને જતા રહ્યા। બીજે દિવસ સવારમાં અમે વડુ પોલીસ સ્ટેશનમાં ગયા, મારા માણસ ગયા પોલીસ સ્ટેશનમાં તો બે વાર ગયા તો બે વાર કોઈ જ જાતની કમ્પ્લેન લખી નહીં। બીજે દિવસ પાછા ગયા તો કમ્પ્લેન લખી, પણ આજે 3-4 દિવસ થઈ ગયા છે પણ કોઈ જ હજુ જોવા બી આવતું નથી। તો અમારે આનું શું કરવું? અમારું બેલી કોણ?